જય શ્રી કૃષ્ણ. કિરીટભાઈ, મારે તમને એક વાત પૂછવી છે બોલો બોલો. કે આપણે રોજ સવારે ભગવાનને પ્રાર્થના કરીએ હા કે ભગવાન આપણી પ્રાર્થના સ્વીકાર કરે, હા હા આપણું કાર્ય કરે. ઓકે. હા તો આપણે રોજ સવારે ભગવાનને પ્રાર્થના તો કરીએ છીએ, હા તો ભગવાન આપણી પ્રાર્થના સ્વીકારતા નથી, હા આપણું કાર્ય નથી થતું. હા બરોબર. હા તો એનું કારણ શું? હા બરોબર છે. હા તમે કયા ભગવાનને માનો છો તમારી પ્રાર્થના સ્વીકારે? હા, એ વાત સાચી. એક મિનિટ. હા જો એ તમે એક સારી વાત, ઘણાનો આવો પ્રશ્ન કે ભાઈ આપણે ભગવાનને પ્રાર્થના તો કરીએ, પછી ભગવાન આપણી પ્રાર્થના સ્વીકારતા શું કામ નથી? અને હવે પછી તમે આ પૂછ્યું ને કે તમે ક્યાં ભગવાનને માનો છો, તો પહેલાં તો સૌથી પહેલાં તો આપણે એ જાણવું જોઈએ કે ભાઈ ભગવાન માનવાની વસ્તુ જ નથી. તમે માનો કે ન માનો, ભગવાનને શું ફરક પડે? ઘણા માને છે, ઘણા નથી માનતા, તો ભગવાનને કાંઈ ફરક પડ્યો? એ તો પડે. બરોબર છે. તો પછી ભગવાનને માનો, ભગવાન જાણવાના હોય, ભગવાનને જાણવાના હોય અને ભગવાનને માણવાના હોય, મહેસૂસ કરવાના હોય. પેલા તો આપણે એ જ ખબર નથી ભગવાનને જાણવાના હોય કે મહેસૂસ કરવાના હોય. આપણે માનવાની હોય કે તમે ક્યાં ધર્મને માનો છો ને તમે ક્યાં ભગવાનને, એ પહેલાં તે વાત જ આવ પાયા વગર નથી. એટલે ભગવાનને પહેલાં એ જાણવું પડે કે આપણે ભગવાનને જાણવાના હોય, ભગવાનને આપણે મહેસૂસ કરવાના હોય. પછી રહી વાત પ્રાર્થનાની, તો પહેલાં એને માટે આપણે પહેલાં એ જાણવું પડે કે ભગવાન કોઈ મૂર્તિ નથી, ભગવાન નિરંજન નિરાકાર છે, જ્યોતિ સ્વરૂપે, કોઈ પણ નિરાકાર સ્વરૂપે છે અને સતત વહેતો ઉર્જાનો સ્ત્રોત છે. આપણી આસપાસ બધે જ ભગવાન છે, સકારાત્મક ઉર્જા સ્વરૂપે છે. હવે તમને સકારાત્મક ઉર્જા તો આ બધા મોટિવેશન વાળા કહે છે, સકારાત્મક ઉર્જાની હાથે જોડાવ, પોઝિટિવ રહ્યો. તો એ બધા કહે છે શું કામ? કે સકારાત્મક ઉર્જા છે ને એ જ પ્રાણ શક્તિ છે. ભગવાન તમારી હારે, તમે જન્મ્યાથી નિરંતર તમારી હારે જોડાયેલા છે, પણ તમે ભગવાન હારે કેટલી ઘડી જોડાયેલા છો? ભગવાને 24 કલાક આપ્યા, એમાં તમે ભગવાન હારે કેટલી ઘડી જોડાયેલા છો? જો તમે જે શ્વાસ આપણે લઈ, તો દરેક શ્વાસ ક્યાંથી? આપણે આજુબાજુમાંથી જ આવે છે, હવામાંથી, બરોબર? તો શ્વાસે શ્વાસે ભગવાન પ્રાણ સ્વરૂપે આપે અંદર આવે અને આપણને ચૈતન્ય, આપણા શરીરને ચૈતન્ય પૂરું પાડે અને પાછા ખાલી શ્વાસ બહાર નીકળે. પાછા શ્વાસ સ્વરૂપે પ્રાણ સ્વરૂપે અંદર આવે અને પાછું પ્રાણ શક્તિ આપીને પાછા ખાલી શ્વાસ બહાર. તો દરેક શ્વાસે શ્વાસે પ્રાણ સ્વરૂપે આપણે અંદર આવે અને આપણા શરીરને ચૈતન્ય પૂરું પાડે, જેના કારણે આપણે હાલી ચાલી શકીએ, બોલી શકીએ, હરી ફરી શકીએ, ખાઈ પી બધું આપણે કાર્ય કરી શકીએ. ચૈતન્ય હોય તો થાય, ચૈતન્ય વયું જાય તો લાશ થઈ જાય ને, માણસ મરી જાય ને, ખતમ. તો ચૈતન્ય પૂરું કોણ પાડે? ભગવાન પાડે. કઈ રીતે પાડે? દરેક શ્વાસે શ્વાસે પ્રાણ સ્વરૂપે આપણને ચૈતન્ય પૂરું પાડવા માટે આપણી અંદર જ આવે છે. અને ક્યાંથી આવે? આજુબાજુમાંથી જ આવે છે. તો ભગવાન આપણી આજુબાજુ સતત છે, પણ આપણે જેને મહેસૂસ નથી કરતા. બરોબર? આપણે મંદિરમાં ભગવાન છે, હાલો ન્યા જાય. પેલા તો એ પેલા જાણવું પડે. પછી બીજી વાત કે ભગવાનને તમારી હાથે સતત જન્મ્યા નથી જોડાયેલા છે, પણ તમે ભગવાન હારે કેટલી ઘડી જોડાયેલા છો? ક્યારે? જો 24 કલાકમાંથી તમારે ઘરમાં તમે સમય આપો, તમારી પત્નીને સમય આપો, બાળકોને સમય આપો, મા બાપને હારે સમય આપો, મિત્રો હારે સમય આપો, માર્કેટમાં જાઓ તો ધંધા માટે, બજારમાં બીજા બધાને સમય, તો બધાને સમય આપો, બરોબર? પણ તમે તમારે જાતને કેટલી ઘડી સમય આપો? 24 કલાકમાં તમે તમારા માટે કેટલો સમય કાઢ્યો? ભગવાન માટે કેટલો સમય કાઢ્યો? નથી કાઢતા ને. તો પછી તમે તમારા માટે સમય ન કાઢતા, ભગવાન તમારે નવરો છે, બરોબર? તમે ભગવાન માટે એક થોડો કઈ સમય કાઢતા નથી, પછી કે મારી પ્રાર્થના ભગવાન સ્વીકારતા નથી, તો ભગવાન એમ થોડું તમારું કામ કરે. પેલા આપણે, હું તમને ક્યારે ગમું? હું તમારે અનુરૂપ થાવ તો જ તમને ગમ. તમારા વિચારોની હારે સેટ થાવ, તમારા લક્ષણો હાથે સેટ થાવ ને, એવી રીતે તમારે ગમતી વાતો કરો તો જ હું તમને ગમ. એવી રીતે મને અનુરૂપ તમે થાવ, તમે મને ગમો. પણ આપણે ભગવાનને અનુરૂપ થાય એવું કંઈ કરતા ન હોય, તો પછી ભગવાનને પહેલાં તો ગમવું જોઈએ ને, ભગવાનને ગમે એવું કાર્ય કરવું જોઈએ, તો આપણે પહેલાં તેને ગમતા થાય, બરાબર? ગમતા ન થાય તો પછી એમને પ્રાર્થના કે ભગવાન સ્વીકારતા નથી, તો એમને તો પેલા સ્વીકારવાની વાત જ નથી. પછી બીજી વાત કે પ્રાર્થના કરવા જાય એ વાતે સાચી, ભગવાન કહે છે કે આપણે ઋષિ મુનિએ બધાએ કીધું કે પ્રાર્થના ભગવાન સ્વીકારે અને પ્રાર્થના એ આત્માનો ખોરાક છે, દરેક માણસે પ્રાર્થના કરવી જોઈએ. તો પહેલાં તો પ્રાર્થના શું છે
એ જાણવી જોઈએ. હવે આપણે મોટે ભાગે બધા મંદિરમાં જાય છે તો હું પ્રાર્થના શું કરે છે? મોટે ભાગે જનરલ હું પ્રાર્થના કરે, એ અમારો છોકરો ધંધે ચડ્યો છે તો એને પ્રભા ભગવાન તમે કાંઈક સારું થઈ જાય એવું કાંઈક કરો, એ ધંધે પાટે ચડી જાય એવું કરો, અમારા છોકરાને વિઝા મળી જાય ને એવું કાંઈક કરો, અમારી છોકરીને સંબંધ કરવો છે ને સારા વેવાય મળી જાય, સારો છોકરો મળી જાય, કોઈ કે અમારા ઘરમાં બીમારી છે તો આ બીમારી નાબૂદ થઈ જાય, હવે હારાવાના થઈ જાય, કોઈ કે અમારે સારું મકાન વેરાટ થઈ જાય. મૂળ તો પ્રાર્થનામાં માગણી જ આવે છે. માગણી સિવાય કાંઈ કર્યું કોઈથી કોઈ પ્રાર્થના નથી જરૂર, એ માગણી જ કરે છે. એને તેમ કે ત્યાં જાવ તો મફતમાં હું જે મેળવ્યું લે તો આવું ને એમ. હજી સુધી એકે દાખલો એવો બતાવો તમે જેને ભગવાન પાસે માગવા ગયો ને એને કાંઈ મળ્યું હોય. કોઈ એમ કીધું હું આ ભગવાન પાસે માગવા જાઉં છું મને આ વસ્તુ મળ્યું, આ મળ્યું, કોઈ દી ન મળે. એને ખાલી વેમ છે. બાકી પ્રાર્થના માગણી તમારી પાસે દાખલા ચાલો તમારી પાસે કરોડો રૂપિયા છે, તમારી રોજની 1,00,000 2 લાખની આવક છે રોજની. હવે તમારા માટે 5 થી 10,000 રૂપિયા વાપરો હાવ સામાન્ય વાત છે. હાવ સામાન્ય વાત છે, બરોબર છે. ગરીબોને આપી શકો તમે, હાવ સામાન્ય વાત છે. હવે તમારો પાટો છે તમારી પાસે ત્યાં મહેશભાઈ એક 5,000 રૂપિયા આપો ને, 5,000 5,000 ને હું ચાલો લઈ જા હાલે આપી ગયો. 2 દી કેડે પાસે વળી પાછો અઠવાડિયું કેડે મહેશભાઈ 10,000 રૂપિયા આપો ને, કે હાર વાલે લઈ જાય. એવી રીતે હારા ઘડીએ 5,000 રૂપિયા લેવા આવે તમારી પાસે તો તમારી પાસે 5-15 થી મહિનો 2 મહિના જાય તમને કંટાળો આવે કે ન આવે? આવે કે ન આવે? તમને હું આ પણ હરે ફ્રેન્ડ જોડે પછી તમે એને ભાડો ને નીચે આવતા વેળે આ જો 5,000 લેવા જ માંગતા, 5,000 પૈસાની જરૂર છે ને તો જ આવતું થાય કે ન થાય? બરોબર. તો તમને એ ગમે છે? કોઈ નકર તમારી હેસિયત તમે એને 50,000 આપવાની હેસિયત છે, કદાચ પાછા ન આપે તોય તમે આપી શકો એમ, છતાંય તમને ન ગમતું હોય તો ભગવાન તો પેલો તો 14 બ્રહ્માંડનો અધિપતિ છે, એની આ પાસે નકરી તમે માગણી લઈને જાઓ તો એને ગમવાનું છે? એને ગમે એવું તમે કાંઈ એને અનુરૂપ થાય એવું કાંઈ કરતા નથી. બરોબર. તો પહેલાં તો આપણે એને અનુરૂપ થાય એવું આપણે કંઈક કરવું જોઈએ ને. અને પહેલાં કુદરતના જે આપણે નિયમ છે તો કુદરતના નિયમને તમે ફોલો કરવો જોઈએ. દાખલા તમે મંદિરે તમે હું ગમે તે મંદિરે ઘણી ખરું જાઓ છો ને તમે મંદિરે, દ્વારકાધીશના મંદિરે જાઓ, શિરડી જાઓ છો, બદ્રીનાથ કેદારનાથ જાઓ કે સોમનાથ આપણે જાય ભગવાને, તો ભગવાનની પાસે જાય છે પણ આપણે કઈ રીતે જાય? કોઈ દી વિચાર કર્યો? કોઈ દી જાય વિચાર કર્યો તો આપણે કઈ રીતે જાય છે? જનરલી કેવું દાખલાથી હાલો દ્વારકા જાવ છે, સોમનાથ જાવ તો આપણે કે દિવાળીએ દેશમાં જવું છે ને તો આ વખતે દ્વારકાએ જવું છે ને સોમનાથે દાદાને દર્શન કરવા જાવ છું. મોટે ભાગે આવી રીતે ગોઠવાણ. અથવા તો તમે હાલો શિરડી જાવ છો ત્યાંથી સાપુતારા થતા હશે, ફરતા ભગવાનના દર્શન, સાંઈ બાબાના દર્શન કરવા જતા હોય, પણ તમે તમારા બીજા કામ હાથે જોડીને જાવ છો. સ્પેશિયલ ભગવાનની પાસે વગર માગણી નિસ્વાર્થ ભાવે કોઈથી ભગવાનને મળવાઈ ગયા? કોઈથી ભગવાનને મળવાઈ ગયા? હવે તમારી પાસે એક હળીકુલ એક જાણીતો મહેમાન આવે, એ આમ છે કતાર ગામ કે સિટીમાંથી આવે તો આપણે કહી લે તમે ભૂલા પડ્યા આ બાજુ કે ક્યાંય આવ્યા હતા આ બાજુ? ના ના, હું સ્પેશિયલ તમને મળવા જ આવ્યો છું. તમને મળવા એમ કે તોય તમને એમ થાય કાઢવા ત્યાં ઠેઠી મને સ્પેશિયલ મળવા તમારા થોડોક આનંદ જેવું થાય, બરોબર? સ્પેશિયલ તમને મળવા. તો ભગવાનને તમે કોઈથી એમ કીધું કે હાલો આજ તો ભગવાન દ્વારકાધીશ હું તમને મળવા આવું છું? કોઈથી કીધું? કોઈથી કીધું સોમનાથ દાદાને કે ભાઈ દાદા હું આજ તમને મળવા આવું છું? કોઈથી કીધું કે સાંઈ બાબા હું તમને મળવા બદ્રીનાથ ધામે જાઉં છું? તો કોઈથી આપણે જવું જ છે તો પછી કહેવામાં વાંધો શું છે કે હું તમને મળવા આવું છું? કોઈથી કીધું? કોઈથી કોઈ કહેતું નહીં. આપણે નથી કહેતા કોઈ લગભગ ઘણા ખરા. તો ભાઈ ક્યારેક ભગવાનને પ્રેમથી મળવા તો જવું જોઈએ કે નહીં? અમથા ફરવા ઘોકા મારવા ક્યાંનું ક્યાંય જવું છે? તો પછી એક વાર આપણે ખાલી એની અનુભૂતિ કરવાનું કહું છું. એક વાર તમે ખાલી અનુભૂતિ કરો. કઈ રીતે? કે ભાઈ અહીંથી એક નક્કી કરો, દેહમાં જવું છે એટલે ત્યાં થતું આવું એ વાત ભૂલી જાઓ. સ્પેશિયલ અહીંથી ઘેરેથી જ સંકલ્પ આપણે કરીએ કે દ્વારકાધીશ આજ તો તમને મારે મળવા જવું છે, સ્પેશિયલ મળવા આવું છે, આ દિવસે હું ટિકિટ કરાવું છું અને સ્પેશિયલ અહીંથી દ્વારકા તમને મળવા આવું છે. બસ મારે ખાલી તમારી સાનિધ્યમાં એક દિવસ તમને આપવો છે. ભગવાન આવડું મોટું જીવન એ કોઈથી એક દિવસ એક કલાકે નથી આપી, આપણે નથી આપી, બરોબર? તો પછી એને એક દિવસ એક ખરું તો આપો, પછી જો એની અનુભૂતિ શું થાય છે. આપણે હવારના પૂરમાં અહીંથી પૂકી ગયા દ્વારકાધીશને ન્યાય ગયા, એ નવા કપડાં હવારમાં હોટલમાંથી નાય ધોઈને તૈયાર થઈને નવા કપડાં સેન્ટ બેન્ટ સાટીને આપણે જાનમાં જાવ એથી વિશેષ રૂપે તૈયાર થઈને કે જગતના નાથને મળવા જાવ છે. ખોટી વાત છે? 14 લોક બ્રહ્માંડના અધિપતિને મળવા જાવ છે તો એ પ્રમાણે અપ ટુ ડેટ કપડાં વપડા સૂટ બૂટ તૈયાર થઈને સેન્ટ બેન્ટ સાથે માથા વાળ બાળ હરખા કરીને આમ ટકાટક થઈને ભગવાનને ત્યાં જાય
અને ગમે ત્યાં જાય તો આપણે જે આપણે અનુકૂળ લાગે કાંઈક થોડાક ફળ લેતા જાય કે મીઠાઈ લેતા જાય કે ગમે ત્યાં જાય તો આપણે ધરવું તો પડે, ગમે કાંઈક ફળ મીઠાઈ અને લેતા જાય. ભગવાનને આપણે ધરીએ. અને સૌથી મહત્વની વસ્તુ કહું તમને, આપણે ભગવાનને મીઠાઈ ને ફળ ને આવું બધા ધરવા જાય છે. ઘણી ફેરું કાંઈક વિશેષ કરીએ ને લોકોને, તમે જે આખું ગામ કરતી થોડુંક વિશેષ કરો ને તો એનો ફાયદો બહુ મોટો હોય. તમને ખ્યાલ આવે ને આખો જનરલ કરતાં થોડુંક વિશેષ થાય. વિશેષ રૂપે ધરીએ તો દાખલા કે તમે મંદિરે જાઓ, હાલો તમે પેંડા લઈ ગયા દ્વારકા, તો પેંડા આપણે ભગવાનને 500 ગ્રામનું કે 100 કિલોનું પેકેટ હોય, આપણે ભગવાનને એટલે પૂંજારી તરફ આમ અડાડી તમને 500 રૂપિયા ચાલો ભાઈ ધરાઈ ગયેલો, બરોબર છે. તો પછી એની કરતાં આપણે આમ પૂંજારી રાજી થાય અને ભગવાને રાજી થાય એવું કર્યું હોય તો કોઈથી વિચાર કર્યો એ કે ભગવાનને છે ને જમે ને જમા કરાય જેને સૌથી વધારે મજા આવી છે ને સૌથી વધારે મજા એ ભગવાનને પાનના બીડામાં આવે છે. એના માટે તમે ખાલી એક અખતરો કરો, પાનની દુકાને જાય ને આપણે પાનના દુકાને જઈને એક છે ને ફર્સ્ટ ક્લાસ કોઈ પણ જાતના કેમિકલ વગરની જે ઓલું આવતું એકદમ કેન્સલ કરી ને સોપારી, વડિયાળી, લવિંગ, એલચી અને તજ વાળું અને ગુલકંદ વાળું એક ફર્સ્ટ ક્લાસ પાન બનાવી દે ભાઈ. પાન જો સારું લઈ જાય, ચોખ્ખું બને, મારે દ્વારકાધીશને ધરવાનું છે, ભગવાનને ધરવાનું, હાથ બાદ ધોઈને ખાલી તમે દુકાનવાળાને એમ કહે ને મારે દ્વારકાધીશને પાન ધરવાનું છે, તો એને ચમક આવી જાય, એને ચમક આવો મારે અહીંયા દ્વારકાધીશને ધરવાનું પાન આવ્યું લેવા એમ પ્રસાદીમાં જાય. એ એટલો બધો ભાવથી પાન બનાવે ને ફર્સ્ટ ક્લાસ પાન બનાવીને તમને પાનનું તમને એમ કહેવાના મારે પૈસા નથી જોતા. ઘણી ફરી એવું બને. આપણે અમુક એવી વસ્તુ આપણે તો ધરવું છે આપણા માટે, આપણે ભગવાનને જે પૈસા જે હોય એને દઈ દેવાના પાનના, બરોબર. તો પાનનું બીડું ખાલી પૂંજારીને હાથમાં આપો ને કે આ પાન છે ને દ્વારકાધીશ સારું લઈને આવ્યો, તમને પાન ધરી દઉં, તો એનો પૂંજારી હોતા ને રાજી થાય, એને ખબર છે ભગવાનને પાન ભાવે છે. આ ખુશીનું પાન એટલે શું છે ખબર? ખુશીનું પ્રતીક છે, આનંદનું પ્રતીક છે. તમને બહુ મજા આવે, જાનમાં બાનમાં ગયા તમને નવા કપડાં મજા આવી વધારે પાન ખાવાની મજા આવે, બરોબર ને? કેમ કે પાન એ આનંદનું પ્રતીક છે. ભગવાનની પાસે આપણે આનંદ જ મેળવવા જાવ છું, ખુશી મેળવવા જાય તો ભગવાનને પાનનો બીડો ધરો, ભગવાન આમ જો રાજી થઈ જાય, બરોબર છે. એટલે ભગવાનની આગળ કોઈ પ્રાર્થના, કોઈ માગણી નહીં કરવાની, ખાલી હાથ જોડે ખાલી ભગવાનને આમ રાજી થાય. ભગવાન હે દ્વારકાધીશ, હું તમને આજે મળવા આવ્યો છું, કેમ છો તમે? ખાલી પૂછવાનું, ભગવાન તમે કેમ છો, મજામાં છો ને? મને તમે આનંદ આપ્યો છો અને સગવડતા આપી છે બધી, એટલે તો તમને મળવા આપ્યો છું. આટલા દિવસ મને ખબર નહોતી, ન આવી બદલ માફી માગું છું. કે આપણે ખબર જ નથી મળવા જવાની, એટલે આપણે કોઈ પ્રમાણે મળવા ગયા જ નથી, એટલે આપણે એની માફી માગવી નહીં, મારી ભૂલ બદલ હું ક્ષમા માગું છું, બરાબર. કેમ કે ઘણી ફેરું કેવું થાય ખબર છે? એક ઉદાહરણ આપો, ચોર હોય, ચોરે ચોરી કરી હોય અને પકડાઈ જાય, એટલે ભૂત બનાવી દે ને મારી બરોબર. પણ ભૂત આપણે મારતા હોય ને મારતા એ કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, હું ચોર નથી, પણ મારે આવી રીતે પરિસ્થિતિ આવી થઈ છે એટલે મારે જરૂર પડી પૈસાની, મારે આમ છે જે કાંઈનું બાનું બતાય એટલે હું મેં ચોરી કરી છે, હું ચોર નથી, મારે ભૂલ થઈ ગયું. કોઈ દિવસ માફી મળે માગવા તો એ જેટલો માર ખાવાનો ને એથી વધારે પછી જરીકે ન ખાય, એથી ઓછો ખાય. તમારે 10-12 આટી જાય અને પછી તમે 1-2 ઊભા રહી જાઓ, પછી એને માફી માગી લીધી ને, પોતાની ભૂલ એને સ્વીકારી લીધી, એટલે તમારી અંદર જ ભાગ કરુણતા પ્રગટ થાય કે હાલો ભાઈ ભૂલ ગમે તે થાય હશે, પણ હવે આવા ધંધા કરતો નહીં, કરીને છોડી દો નહીં, અને પોલીસ સ્ટેશને ન મોકલી, હારું ભાઈ જા દે, જે થઈ ગયું, બરોબર. તો પછી દ્વારકા આ તો જગતનો નાશ છે, માફી તેવા જ બેઠો છે. તો પછી એની પાસે મળવા જઈને કે ભાઈ હું અત્યાર સુધી તમારી પાસે ઘણી ફેરું આવ્યો, મંદિર દ્વારકા ઘણી ફેરું આવ્યો, સોમનાથ ઘણી ફેરું, હું ક્યારે તમને મળવા નથી આવ્યો, એ મારી મોટી ભૂલ, એના બદલ હું ક્ષમા માગું છું, બરોબર. આપણે ક્ષમા માગ આજ તો જો આજનો દિવસ મેં તમને આપ્યો છે, તમારા શરણે છું, શરણાગતિ સ્વીકારવાની. પેલા તો આપણે શરણાગતિ એવું કામ નથી સ્વીકારતા, એ જ મને સમજ નથી પડતી. કેમ કે આ શરણાગતિ સ્વીકારેલું આપણી પાસે જે કાંઈ છે એ બધું અર્પણ કરવું પડે, અને માણસ માત્ર એમ થાય કે અર્પણ કરી દે, તો માન તો 20-25 વર્ષે કમાઈને ભેગું કરી ભગવાનને લઈ ગયા તો, એટલે આપણે અર્પણ નથી. પણ હકીકતમાં તમે શરણાગતિ સ્વીકારો ને હું જેવો છું એવો, હારો છું, મોળો છું, કેટલો હારો છું, કેટલો ખરાબ છું મને ખબર નથી, પણ હું જેવો છું એવું તમારા શરણે આવ્યો છું, હું તમારો શરણાગત બનીને આવ્યો છું. હું મારું તન, મન, ધન, પરિવાર જે કાંઈ છે એ બધું તમને સમર્પિત કરું છું, બરોબર છે. આજનો દિવસે હું તમને સમર્પિત કરું છું. મારું સુખ હોય તોય ભલે, દુઃખ હોય તોય ભલે, મારો એવો આનંદ હોય તોય ભલે, ને સમસ્યા હોય બધું હું તમને અર્પણ કરું છું. તમે એનો શુદ્ધ ભાવથી સ્વીકાર કરો. આજનો દિવસ હું તમારા સમર્પિત કરું છું. એટલે આજે તમે મને જમાડો તોય ભલે, પાણી પીવડાવો તોય ભલે, અને કાંઈ ન પૂછો તોય ભલે,
આજનો દિવસ મારે અહીંયા તમારા શરણે તમને અર્પણ કર્યો એટલે મારે અહીંયા બેસવાનું છે, મારે જોવું છે કે મારે જોયું છે કે દ્વારકાધીશની મહેમાન ગતિ કેવી છે. હમ. આ કેવું કે જાણે સામે ખુદ બેઠા છે, આપણું સાંભળે છે, એ જ રીતે કહેવાનું હમ. કયો. અને પછી તમે શાંતિથી બેહો. ગમે તે આપણે મંદિરમાં એક ઠેકાણે બેઠા, ભલે આપણે વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરીએ કે ખાલી શ્રી કૃષ્ણ બોલીએ કે એમને મૌન ધારણ કરીને બેસી જે આવતા જાવતા ભક્તો જે કાંઈ છે એ બધા દર્શન કરવા આવે છે અને જાય છે, એની પર ધ્યાન રાખી આપણે સાનમુનું બેહવાનું છે. હમ. એક દિવસ અર્પણ કર્યો છે, સાંજ સુધી દિવસ હાથમાં ત્યાં શાંતિથી અને સાનિધ્યમાં બેહવાનું છે. હવે પહેલાં તો આપણે મંદિરમાં જઈએ છીએ ને એટલે મંદિરમાં દર્શન કરીને આપણે નીકળીએ, મંદિરમાં બેહવું પડે, ખબર છે તમને? હા, પગથિયે બેસે પાંચ. મુકામ બેહે જે આપણે મૂર્તિનું ધ્યાન ધર્યું છે એ આંખ બંધ કરીને એનું ધ્યાન ધરવાનું છે. નહીં, એનું ધ્યાન નથી. આ ઘણા નથી ખબર, એટલે જ આપણે ભગવાનની મૂર્તિ જ્યાં જ્યાં સ્થાપિત છે ને જ્યાં જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે ને એમાંથી ભગવાનની નિરંતર સકારાત્મક ઉર્જા પ્રવાહિત છે. હમ. વિશ્વ ચેતનાની સકારાત્મક ઉર્જા ભગવાનની મૂર્તિમાંથી પ્રવાહિત સતત થતી રહે છે. એટલે એ મંદિરમાં એની સકારાત્મક ઉર્જા હોય ને, આપણે મંદિરમાં ખાલી ભગવાનની મૂર્તિ આમાં ખાલી ઘણી પર મોટા મંદિરમાં જાય ને જ્યાં બહુ સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત વહેતો હોય ને ત્યાં તમે ખાલી બદ્રીનાથ જાઓ, તમે 1 મિનિટ નથી ઊભા રહેવાતા. હાલો 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 હાલો, પણ તો 1 મિનિટમાં તમને ગમે, તમને સારું લાગે. હા, સારું લાગે કે નહીં? આમ આનંદ થાય, સંતોષ થાય. ચાલો ભગવાનના દર્શન થયા, બહુ મજા આવી ગઈ. તો મજા હે નહીં આવી? ખબર છે તમને? જગ્યાનો પ્રભાવ નહીં, સકારાત્મક ઉર્જા. તમે શ્વાસમાંથી 2-3 શ્વાસ લીધા અને એનો તમને આનંદ છે. સકારાત્મક ઉર્જા તમે અંદર લીધી ને એની તમને આનંદ મળ્યો, એનો તમને પ્રભાવ મળ્યો, બરોબર છે? તો પછી મંદિરની અંદર જે ઘુમ્મટ છે ને, ઘુમ્મટની વિશે સેન્ટરમાં ખૂબ સકારાત્મક ઉર્જા હોય. પિરામિડનો ભાગ છે એટલે તો મંદિરમાં ઘુમ્મટ બનાવે ને આ સકારાત્મક ઉર્જા ગોળ ગોળ ઘૂમતી હોય. તો એ ઘુમ્મટની નીચે 5-10 મિનિટ બેસવાનું હોય અને ત્યાં બેસીને વાતું સીતું નહીં, ત્યાં ખાલી મૌન રહી લાંબા શ્વાસ લેવાનો. તમે જેટલા લાંબા શ્વાસ લ્યો ને એટલી એની સકારાત્મક ઉર્જા તમે વધુ ગ્રહણ કરો. પણ આ બધું વધુ તમારે ઉર્જા ગ્રહણ કરવી હોય, તમારી પ્રાર્થના ભગવાનને સ્વીકારવી તો ભગવાનને કાંઈ માગવાનું નહીં, ભગવાનને બધી ખબર જ છે. અને મહેસૂસ કરવાના, લાંબા શ્વાસ લઈ એની સકારાત્મક ઉર્જા અંદર જાય ને તમારી અંદર જે નેગેટિવિટી છે ને ઓટોમેટિક ભાગશે. બરાબર. અને બીજી વસ્તુ એ કે હાવ આ બધી વસ્તુ ઘણી ફેર સમજાય ન સમજાય એવું થાય, હાવ સમજાવવા માટે સમર્પણનો દાખલો આપો કે દીકરીના લગ્ન હોય, બરઘોડિયા બેઠા હોય, બરોબર છે, અને કન્યાનો બાપ છોકરાના હાથમાં કન્યાનો હાથ આપે, અગ્નિની સાક્ષી આપે ને. હા. બ્રાહ્મણો વેદોનો મંત્રોચ્ચાર કરતા હોય, અગ્નિની સાક્ષી આપણે જે છોકરો વરાજના હાથમાં કન્યાનો હાથ આપે અને પછી કન્યાની પાસે સંકલ્પ લેવડાવે બ્રાહ્મણ કે આજથી હું મારું જીવન તમને સમર્પિત કરું છું. આ સંકલ્પ લેવડાવે ને અગ્નિની સાક્ષીએ કે મારું સુખ દુઃખ જે છે તમારું, તમારું જે છે બધું મારું, અને હું મારું જીવન તમારી સેવામાં, તમારા પરિવારની સેવામાં હું સમર્પિત કરું છું. એ જ્યારે પોતાનું જીવન એના પતિને સમર્પિત કરે ને એ જ ક્ષણે એના છોકરાની જેટલી સંપત્તિને 50%ની ભાગીદાર દીકરી બની જાય કે ન બની જાય? એ જ ક્ષણે બને છે કે નથી બનતા? આ 100%ની સાચી વાત છે. તો ભાઈ તમારે તો સમર્પણનો ભાવ કોની હારે કરવાનો, ક્યાં પ્રગટ કરો? બ્રહ્માંડનો 14 લોક બ્રહ્માંડના અધિપતિ હારે. તમને ભલે મંત્રોચ્ચાર આવડે કે ન આવડે, ત્યાં કોઈ બ્રાહ્મણ છે કે ન છે, તમારે તો ખાલી એની સાક્ષી જ, ત્યાં તો સાક્ષાત વિરાજમાન છે ને, એની સામે તમારે સમર્પણનો ભાવ. તો તમારા જે કાંઈ દુઃખ છે એ લઈ લે, 50%ની ભાગીદાર થઈ ગયા, બરોબર. એની પાસે કોઈ દુઃખ સામાન્ય છે કોઈ વસ્તુ કે સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જ એટલો છે, ક્યાંય કાઢી નાખે. દાખલા તરીકે તમે એક ડોલમાં 1 સાયની બૂંદ નાખો એટલે આખી ડોલ બ્લુ કલરની થઈ જાય. પણ વહેતી ગંગાની ધારા છે એમાં તમે 10 ડોલ ભરીને સાયની નાખો તો એનું પરિણામ ગંગા કોઈ કાળી થઈ? એ મેલ ઓટોમેટિક 1 કિલોમીટર દૂર નથી થતા, મેલ કાંઠે બીયો જાય, ગંગા ચોખ્ખી જ થઈ જાય. તો સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત વહે છે, એમાં તમારું દુઃખ તો હાવ સામાન્ય છે, તમને જ તમારા જીવન પ્રમાણે મોટું લાગે છે. એટલે આપણે ભગવાન મારા છોકરાનો સંબંધ થઈ જાય તો સારું, મારા છોકરીનો સંબંધ થાય, મારા છોકરાને વિઝા મળી જાય તો, મારા લગ્ન થઈ જાય તો સારું, મારું આમ થાય. આ બધી સમસ્યા તો એક સામાન્ય જ છે ને, એ કોઈ મોટી સમસ્યા નથી. આપણે માટે ઉકેલી નથી શકતા, કોયડો બની ગઈ છે આપણે મોટું લાગે, એને માટે એને સમર્પણ કરો તો તમારી બધી સમસ્યા હળવી થઈ જાય ને. તમારે પ્રાર્થના કરવા માગવાનું શું આવ્યું? કાંઈ માગવાનું આવે?
ખાલી ઉર્જા મહેસૂસ કરો, ખાલી તમે ભગવાનની સકારાત્મક ઉર્જા મહેસૂસ કરો એટલે ઓટોમેટિક તમારી અંદર જેમ ઉર્જા આવશે એમ તો નેગેટિવિટી ભાગવા જ મળશે. બરાબર. ખાલી રૂમની અંદર શોર, ભલે રૂમમાં મહેફિલ જમાવતા હોય, પણ ખાલી એક સકારાત્મક ઉર્જા, તમે ખાલી માલિકનો આમ ખાલી તાળો ખુલે ને અવાજ આવે ને એટલે ઓલા બારી કૂદકા મારી મારીને ભાગે કે ન ભાગે. ભલે એ ચપ્પુ લઈને આવ્યા છે, હથિયારો લઈને આવ્યા, પણ તમારો ખાલી અવાજ જ સાંભળે, તમારી પાસે કાંઈ નથી, ખબર પડી કે માલિક આવ્યો એટલે સોર બારીમાં કૂદકા મારીને ભાગે કે ન ભાગે. તો પછી આ તો સૌલ્ય પ્રમાણનો અધિપતિ શ્વાસ સ્વરૂપે, પ્રાણ સ્વરૂપે આપણી અંદર આવે છે, એની સકારાત્મક ઉર્જા આપણી અંદર આવે તો ભાગે કે ન ભાગે. નેગેટિવિટી જેટલી છે, જે કાંઈ છે, તમારી સમસ્યાનું સમાધાન ઈસી ક્ષણે થાય. એ પાછો એવો કોઈ જાદુગર નથી કે આવે એટલે તમને સીધા ઐશ્વર્ય સુખ સમૃદ્ધિના સાધનો આપી દે કે હાલે ભાઈ તારે 25 લાખની જરૂર છે, હાલે 25 લાખ, હાલે 10 લાખ, હાલે 5 કરોડ. આમ કાંઈ આપી નથી દેવાના હોય, કેમ કે એ સત્તાધારી છે ને સંજોગોનું નિર્માણ કરે કે તમારી સમસ્યા હું છે જાણે છે. 50% ભાગીદાર થઈ ગયેલી તમારી સમસ્યા જાણે છે, પછી એને ખબર છે કે ભાઈ હું મારો ભક્ત થોડો, એને ભાગવત ગીતામાં કીધું ખબર તમને યાદ છે કે મારો શરણાગત હોય ને એનું ક્યારે હું એનું ક્યારેય ખરાબ નહીં ઈચ્છું, એનું હંમેશા રક્ષણ કરીશ. અર્જુનને કીધું. એટલે જે કામ મનુષ્ય ન કરી શકે ને એ કામ એ કરે. એ કોઈ આવી જ પૈસા નથી આપી શકે, એ સંજોગોનું નિર્માણ કરે તમારા માટે. તમારી કલ્પના ન હોય એવું કામ એ કરે. એટલે કામ આપણે જ કરવાનું. એટલે ભગવાન પાસે મંદિરમાં જાય તો ખાલી ભગવાનનો સહકાર માગવાનો કે મારી આ સમસ્યા આવી છે, એમાંથી બહાર નીકળવા માટે તમે મારું માર્ગદર્શન કરો, તમે મને સહકાર આપો, મારું માર્ગદર્શન કરીશ તો હું જ, જે કરવાનું છે મારે જ કરવાનું, પણ તમે મારું માર્ગદર્શન ખાલી કરો, તમે મારી સાથે રહો. ભગવાનને સાથે રાખીને એમાં તો આખું શું કહે ચારે વેદોનો સાર આવી જાય છે. હવે હું આ એક વાત તમને સમજાવું. આપણે હમણાં તમે કીધું ને ભગવાન આપણી સાથે સતત રહે છે, તમે ભગવાનની હારે કેટલી ઘડી રહ્યો છે. એ જ રીતે તો ભગવાનને સાથે રાખતા જાય ને, આપણે હારે રાખીને તો તમારી પાસે સમસ્યા જ પહેલાં તો આવશે નહીં. બધું સકારાત્મક ગોઠવણ ઓટોમેટિક થવા મળશે. ઓટોમેટિક ગોઠવણ થવા મળે. તમે ખાલી મનમાં વિચાર કરો ને કે ભાઈ આપણે એક ધંધો નવો ગોતીએ છીએ, આમ કરવું છે, બરોબર, તમે કલ્પના જ ખરી કરો કે એના માટે આપણે શું કરવું, આ છે તે આ કર્યું તેના માટે, તો આ તો ઓટોમેટિક તમારી પાસે સલાહ સૂચનો આવવા મળશે કે મહેશભાઈ આ કરવું હોય ને તો એના માટે કારીગર આ હારા છે, અહીંયા આની પાસે કારીગર હારા છે, અહીંયા જગ્યા છે, અહીંયા આમ છે. તમે તો હજી ખાલી કલ્પના કરી, ત્યાં તમારી પાસે બધું મળે, ગોઠવા, પૈસાની વ્યવસ્થા બધી થાય. આ કામ કોનું છે? એનું છે, કરવાનું તમારે જ છે, નિમિત્ત આપણે. એટલે દાખલા તરીકે આ ઉદાહરણ આપું તો ઉદાહરણથી ઘણી શું થાય, અમુક વાત ઘણાને ઉપરથી જાય તો ઉદાહરણ બધું હરખું ઉતરી જાય કે ભગવાન કઈ રીતે કામ કરે. દ્રૌપદીનો સ્વયંવર હતો એટલે બધા રાજા મહારાજાઓ આવ્યા હતા. એમાં શરત શું હતી, ઉપર માછલી ફરે છે, એ માછલીને વીંધવાની છે, નીચે પાણી છે, પાણીમાં ત્રાજવું છે, ત્રાજવા ઉપર પગ રાખી અને નીચે જોઈ અને જે માછલીની આંખ વીંધે એને દ્રૌપદી વરમાળા પહેરાવશે. આ શરત હતી ને. બધા રાજા મહારાજાઓ આવ્યા હતા. એમણે પોતપોતાની રીતે ટ્રાય કરી, પલ્લામાંથી પગ મૂકી દે, બેલેન્સ જ ન રહે, કોઈ પાણીમાં પડ્યો ને એવું બધું થયું. ને કોઈ પેલા સ્થિર જ નહોતા થઈ શકતા, એટલે ઉપર નિશાન લેવાની તો વાત જ અલગ થઈ ગઈ. એટલે અર્જુનનો વારો આવતો હતો ત્યારે ભગવાન તો અર્જુનની સાથે જ હતા, પાંડવોની સાથે હતા. એટલે કૃષ્ણ ભગવાને કીધું, અર્જુન હવે તારો વારો આવે છે. કે હા પ્રભુ મારો વારો છે. એ કે જો હું તને કહું એમ તારે કરવાનું છે. ભગવાન માર્ગદર્શન આપે છે, હારે હોય તો જ માર્ગદર્શન આપે, એટલું યાદ રાખશું. આ ખાસ મહત્વની વાત છે, બધાને માટે મહત્વની. એટલે એ કે તો બોલો પ્રભુ મારે શું કરવું? તો કે જો તું જાશ ને એટલે પહેલાં તારે બે છાપડામાં પગ મૂકી અને સંતુલન તારે જાળવી લે. જ્યાં સુધી સંતુલન ન આવે ત્યાં સુધી તારે કાંઈ આગળ વિચારવાનું જ નથી. એટલે પહેલાં તારે સંતુલિત થઈ જવાનું છે. તું સંતુલિત થઈ ગયો પછી એક વખત ઉપર નજર કરજે. એટલે માછલી કઈ ગતિમાં ફરે છે એની ગતિને તારે માપવાની છે. એ કે બરોબર છે, ગતિને માપી લો. પછી એ કે પછી તારું ગાંડી ધનુષ છે, ધનુષ ચડાવી લેજે, બરોબર, બાણ ચડાવી અને વ્યવસ્થિત કરી લેજે. પછી તું નીચે પાણીમાં જોજે. પછી પાણીમાં જઈ ઉપર જે ગતિ માપી છે ને એ ગતિ તું જે પાણીના પ્રતિબિંબમાં જે માછલી ફરે છે એની સાથે એક રૂપ કરજે. બેની ગતિ મેળવી લેજે. એટલે બેની ગતિ મપાઈ જાય
પછી એની આંખ ઉપર બરોબર નિશાન લઈ અને તું તીર છોડજે એટલે માછલીની આંખ વિંધાઈ જાય. એટલે અર્જુન મળ્યા દાંત કાઢવા. એટલે કૃષ્ણ ભગવાન કે કેમ ભાઈ તું દાંત કેમ કાઢશો? તો કે ભગવાન બધું જ હું કરીશ, તમે શું કરશો? જો બધું જ મારે જ કરવાનું હોય તો પછી તમે આમાં કરશો હું? તો કે જે તું નહીં કરી શકે ને એ હું કરીશ. અર્જુન કે છાબડામાં પગ મારે મૂકવાના છે, સંતુલન મારે લેવાનું છે, ઉપરની માછલીની ગતિ મારે માપવાની છે, તીર મારે ચડાવવાનું છે, નીચે મારે જોઈ અને મારે ગતિ પાણીમાં ગતિ મારે માપવાની છે, આંખી ઉપર નિશાને મારે લઈને છોડવા. તમે કરશો હું? એ કે મને તે નથી સમજાતું. એટલે ભગવાન કે મેં તું વિશ્વાસ રાખ, જે તું નહીં કરી શકે ને એ હું કરી દઈશ, અને હું કરીશ ને ત્યારે જ તારે માછલીની આંખ તારાથી વિંધાય. એટલે અર્જુન કે તો તમે હું કદાચ હું નિશાન ચૂકું તો તમે મારી નિશાનની દિશા તીરની દિશા બદલીને આંખ વિંધાવી શકશો? એ કે એવો ચમત્કાર કરશો? એ કે હું જીવનમાં ક્યારેય ચમત્કાર કરતો નથી, કરવાનો નથી. હું ક્યારેય ચમત્કાર કરતો નથી, કરવાનો નથી. તો એ કે તમે શું કરશો? તો કે તારી હેસિયત ન હોય ને જે મનુષ્યની, એ મારી હેસિયત. એટલે કે મને ચોખટથી વાત કરે કે ભગવાન છે ને ગોળ ગોળ બહુ વાત કરે. એટલે કે તમે ચોખટથી વાત, એટલે કે પાણીની અંદર તું જ્યારે નિશાન સાધીશ ને માછલીનું આંખમાં, ત્યારે કે પાણીને સ્થિર તું નહીં કરી શકે. એ પાણીને સ્થિર હું કરીશ, અને હું પાણીને સ્થિર કરીશ ને એકદમ, ત્યારે તારો પ્રતિબિંબ ચોખ્ખું દેખાય, ત્યારે તારે તું નિશાન સાધી. બાકી જળ હવાના તરંગોથી પાણી હલતું રહે તો તારાથી નિશાન સધાવાનું જ નથી, તું આંખ ચૂકી જવાનો છે. પણ નિશાન બરોબર સધાય એના માટે પાણીને જ્યાં સુધી તારી નિશાન બરોબર ન થાય ત્યાં સુધી પાણીને સ્થિર કરીશ. એ સ્થિર કરવાનું કામ મારું છે. એટલે તમને વાત સમજાઈ ગઈ, ભગવાન આપણા જીવનમાં કામ કેવી રીતે કરે, જે આપણે ધાર્યું ન હોય ને એવી રીતે આપણી મદદ કરે. તો પછી આપણી મદદ આવી રીતે ભગવાન આપણી પાસે સતત કરવાને માટે આપણી સાથે આગળ પાછળ જોડાયેલા છે, આપણી આજુબાજુ બધે નિરંતર સ્વરૂપે છે. તો પછી આપણે એની સાથે જોડાયા પહેલાં આપણે એની સાથે જોડાવવું પડે, નિસ્વાર્થ ભાવે આપણે એની પાસે જવું પડે. નિસ્વાર્થ ભાવે એને મળવા જવું, કોઈ દી મળવા ગયા, કોઈ દી વગર માગણીએ મંદિરમાં ગયા, બરોબર? આપણે વ્રત કરીએ, ઉપવાસ કરીએ, પછી કે મેં આટલા 11 કરી, આટલા વ્રત કરે, આમ કે ઓલો કે નેમ કરોલી બાબા ન્યા જાય તો આમ થાય, તો હું ન્યાય ગયો તો ઘડીક કે શનિવાર આ રહીને તો આમ થાય, તો હું તો સાળંગપુર હોતન જી આવ્યો, અહીંયા હોતન જી આવ્યો, આ મેં ગયો ને હમણાં વાળો નવું આવતું કબરાવ જાય, મોગલમાના દર્શન કરે તો વિઝા મળી જાય, છોકરાઓ લઈને ન્યાય જી આવ્યો ને આવું બધું થાય. સમજમાં આપણે વાતો સાંભળીએ છીએ ને, પણ નકરું કે થોડું થવાનું છે. તમારા માતાજી, તમારા કુળદેવી તમારા સ્થાનકે બેઠા છે, એ બેઠા છે, પણ અને દર ફેર તમે દેહમાં જાઓ ને તઈ જ આટો મારવા જાઓ, એટલું યાદ રાખજો. ખોટી વાત છે? ત્યારે જ જાય. કા લગ્ન પ્રસંગમાં જાઓ તે કોઈ દી કુળદેવીને સ્પેશિયલ મળવા ગયા છો? એક ફેરું તમે સ્પેશિયલ મળવા જાઓ ભગવાનને, ગમે ને તમને જેની પર શ્રદ્ધા, એક ફેરું મળવા જાઓ, એને કીધું એમ તમે શુદ્ધ ભાવથી જે આપણી પાસે હોય એ પ્રમાણે ભગવાનને ધરી બેહવાનું. આજનો દિવસ સકારાત્મક ઉર્જા ગ્રહણ કરો ને બેહવાનું. તું જેમ રાખે, તું ખવડાવે ખાવાનું, તું પીવરાવે પીવાનું, નકારા બેઠવાય. તો ખાલી તમે ધ્યાન ધરું છું, 110% કોઈ પણ સ્વરૂપે ભગવાન જ આવે, અખતરો કહેશો 100%. આ હું કામ કહું ખબર? કેમ કે મને આવો એક અનુભવ છે મારી માસીનો. આ એક ઉદાહરણ આપી, પછી બહુ લાંબો વિડીયો ન થાય એટલે આપણે આટલી પૂરું કરીએ છીએ. મારું માસી છે ને, એ મુખિયાજીએ યાત્રા કરી હતી, એટલે ગોવર્ધનનાથ પર્વતની યાત્રા ત્યાં ગયા હતા, પરિક્રમામાં ગયા હતા. એટલે એ બધા ભગવાનને સવારમાં આથી પરિક્રમા ચાલુ કરવાની હતી. એટલે મુખિયાએ કીધું ભાઈ જેને જે પરિક્રમા દંડવટી પરિક્રમા કરવાની હોય એ આ બાજુ એક બાજુ આવી જાય, એટલે એને સંકલ્પ લેવરાવી લઈ, ને જેને એમને ચાલીને કરવાની એ રીતે પગે લાગીને ચાલુ કરી હતી, બરોબર છે? એટલે અમારા માસી હતા વાહે, એ દર્શન કરીને આવ્યા તો આ બધા ઊભા હતા, તેને એમ કે મુખિયાજી કંઈક હશે, એટલે એ બધાને યાર લાઈનમાં ઉભા રહી ગયા. તો બધાને હાથમાં જળ ને તુલસી જળ આપ્યું ને ભગવાન સુખ્યા તો મંત્ર બોલીને સંકલ્પ લેવરાયો. કયો સંકલ્પ? દંડવટી પરિક્રમાનો સંકલ્પ માસીએ લઈ લીધો. પછી ખબર પડી કે આ તો આમ થયું. મુખિયાજીને કે મુખિયાજી આમ છે કે હું તો ભૂલમાં ઊભી રહી ગઈ હતી અને મેં આ સંકલ્પ લઈ લીધો, તમે તો સંકલ્પ દંડવટી પ્રાર્થનાનો દંડવટી પરિક્રમાનો લેવરાયો. મને તો હું અટાણે મારો તો 70-75 વર્ષ થયા, હું થોડું દંડવટી કરી શકું એ કે. તો મુખિયાજી કે કમળાબેન તમારે દંડવટી યાત્રા કરવાની હતી? તો કે નહીં,
તમને ખબર હતી તો કે નહીં, તોય તમે સંકલ્પ કોણે લીધો? તમે લીધો કે નહીં? તો તમે નથી લીધો. તમારી પાસે આ ઠાકોરજી છે, એને તમારી પાસે સંકલ્પ લેવરાયો છે. હવે એની ઈચ્છા જ છે તો તમે પૂરી કરો ને કે, પણ કે મારાથી કેમ પૂરી કરવું હોય કે આમ ઉંમર તો એ કે એને લેવરાયો છે ને તો એ જ આપશે શક્તિ. તમે ચાલુ કરો એ કે, વિશ્વાસ રાખો એ કે ગોવર્ધન નાથ ઉપર ચાલુ કરો એ કે સારું હાલો ને. તે બધા પછી એના આટે એને પાસે દંડવતી લઈને કાંઈ હતું ને, મુખ્ય પેલી સીટું આવે ને, સીટું આપીને ત્યાંથી ચાલુ કરી યાત્રા. તે એ કે અમારે સવારે 8 વાગ્યાથી યાત્રા ચાલુ કરી હતી દંડવતીથી, કે મેં મારી રીતે આરામ કરતી જેમ 10-12 કરું, વળી પછી આરામ કરીને વળી હાલીને એમ કરતા 11 વાગ્યા ને ત્યાં તો 1 કિલોમીટર પૂરા થઈ ગયા. કમર બમર મળી દુખવા. હવે કે નહીં હલા કે. એટલે મુખિયાજીએ એક એને સુબા હોય ને એને કીધું, તું આ માજીને અરે તું રહેજે, છેલ્લે રહે એટલે કંઈક મદદ કરજે જે કાંઈ કહે તે પ્રમાણે, બરાબર છે, નાની મોટી ઉંમરના છે એટલે એનું તું હારે રહેજે. એટલે મુખિયાજી કે તમે થોડી વાર આરામ કરી ધીમે ધીમે કે ભાઈ હવે મારાથી નહીં હલાય કે, હવે પૂરું થઈ ગયું કે તમે હવે ક્યાંથી જાઓ મારી રીતે પૂગી જાય તમે કે પણ તમે સંકલ્પ લીધો એ કેવું સંકલ્પ ધીમે ધીમે આ કરે. આપણે સાંજે જ્યાં પૂગવાનું છે ને ત્યાં પૂગી જાય, બરાબર કે દંડવતી યાત્રા 7 દિવસે પૂરી થાય, રોજ થોડી કરવાની સંકલ્પ. આ એક દિવસે આ પૂગવાનું એવી રીતે એને સ્થાન હોય પડાવ કે આ પડાવ સાંજે પૂગી જાય, બરાબર હું મારી રીતે કરે એમ. તો એટલે એમ એ મુખ્યજી ગયા હતા કે લેને હાવ બેઠે થોડું મેળ પડશે કરીએ. કે બીજું કોઈ માંડ 2 થી 5 દંડવટી કરીને ત્યાં થાકી ગયા અને ફાટા કમર મળી દુખવા. પછી કે મુખિયાજી કીધું હતું ને આને પ્રાર્થના કરી, કે મેં કે ગોવર્ધનનાથને પ્રાર્થના કરી, ભગવાન જો મારે કાંઈ એવું નક્કી નહોતું મારે દંડવટી કરવી છે, તમે સંકલ્પ લેવરાયો છે, પ્રાર્થના એ દંડવટી યાત્રા પૂરી તમારે કરાવવાની છે. હું કાંઈ નહોતો, પાપ લાગે તમારે. અમારે માસી પાછું જે હોય સોપટ વાળી વાત કરે કે પાપ લાગે પુણ્ય લાગે બધું તમારું, તમે લેવરાવી છે તમારે પૂરી કરવાની છે. બાકી મારી કમર દુખે છે મારાથી હવે થાય એમ, હવે શું કરવું એ કે હું તો જો આ બેઠી એમ કરી તો બેસી ગયા સાનમુના. તે ઘડીક બેઠા હતા ને બધા નીકળતા ને આમ જોયા નહીં તો એનું ભગવાનનું નામ લેતા હતા. તો આમથી એક છોકરો આવ્યો 10-12 વર્ષનો, એ કે મૈયા एक काम करो ना, एक काम कीजिए ना, क्या है कि ये मेरी पोट क्या अपने पास रखिए ना, मैं सामने पानी पी के आता हूँ. ત્યાં થોડે અંતરે પાણીના નળ મૂકેલા છે. આ તરસ લાગે ને અમુક ઠેકાણે ડંકી મૂકેલી છે, આપણે પાણી પીવું તો એટલે શીશીને પાણી પીવાની, અમુક ઠેકાણે નળ મૂકે. મેં સામને પાણી પી કે આતા, એ કે હારું મૂકી દે. એટલે કંઈક નાની ઠેલી જે હતું દોરી બાંધેલી હતી કે મૂકી દે, એ મૂકી દીધું. અને એ તો આમ જોતો સામે જ નળ હતો. એ છોકરો ત્યાં પાણી પીવાઈ ગયો. એટલે હું તો એ કે આપણું નામ લેતા હોય ભગવાનનો એ કે, અને અમને મનમાં ફરિયાદ કરતી હતી કે મારે તમે સંકલ્પ લેવરાવ્યો છે પૂરી તમારે કરવી જોઈએ, નાનું બધું સંપર્ક લેલું પૂરી કરવી પડે નામ, એની રીતે બધું બોલતા હતા, ભગવાનના નામ લેતા હતા ને એમ કરતા. તો એ કે આ 5 મિનિટ થઈ કે છોકરો આવ્યો નથી. મેં જોયું કે આ છોકરો ક્યાંય ગયો, કીધું હું મૂકીને ગયો અહીંયા પાણી નળ તો સામે જ આગળ મેં જોયો હતો, ચાલો ગયો ક્યાં ઘસે કે બીજા મિત્રો હશે તો આજ બધું હમણાં આવશે હમણાં. એ કે મેં રાહ જોઈને 15 મિનિટ રાહ જોઈ. પછી મન થયું હવે અહીંથી આપણે આગળ યાત્રા કરી તો હવે કે આનું હું છે કંઈક જોઈ તો ખરા આમાં હું લઈને આવ્યો છું. તે કે મેં દોરી ખોલી અને ખોલીને તો મારા બુંદીનો લાડવો. એ કે એક તો ભૂખ તો લાગી હતી કે, અને છોકરો મેલો ગયેલો હતો આપને એમ કે આજુબાજુ કોકનો હશે. એ કે મેં તો ભગવાનની પ્રસાદી સમજીને લાડવો દાબી ગઈ. લાડવો ખાઈને પાણી પી લીધું અને થેલી હતી અને થેલી કીધું અહીંયા આવશે લઈ જાય. થેલીમાં નાખ્યા 100 રૂપિયા નાખી દીધા. પછી એમનેમ તો ખવાય નહીં, વ્રજમાં ગયા છે તો 100 રૂપિયા નાખી દીધા. થેલી મૂકીને થેલી અહીંયા મૂકીને એ કે મેં આગળ યાત્રા ચાલુ કરી. પણ યાત્રા ચાલુ કરી એમાં પછી મને કાંઈ ખબર ન રહી. ભલે આપણે પોરો ખાતા દિવસ પડાવ કર્યો, પણ બીજા બધા એકની હારવાડી કે પહેલો પડાવ મેં પૂરો કર્યો. પૂરો કર્યો એની વાત નથી. હાજે મને મુખિયાજી કે તમારે હારો એ કે આ માલિશ બાલિશનું બધું તૈયાર રાખ્યું છે કમળાબેન, તમે આ બધું વ્યાજ જાઓ, અહીં આવી જાઓ તો આ તમે તેલ લગાવો આ લગાવો. એ કે મને ક્યાં તો કે મારી કમર બમર દુખતી બધું બંધ થઈ ગયું. કે એક જ પડાવ મેં પાર કર્યો. અને આખી પરિક્રમા મેં બધા કરતાં પહેલી બધાએ કોઈ 6-7 વાગે કરી, કોઈ 8 વાગે કરી, કોઈ 9 વાગે કરી. મેં 5 વાગ્યામાં પરિક્રમા પૂરી કરી દીધી આખા ગોવર્ધનની. મને એક કમર બમર દુખાવો કાંઈ નહીં. કે મુખ્યાજી કે આમ કેમ થયું? એ કે ઓલો છોકરો એક આવ્યો હતો ને એને કે મને લાડવો કે દીધો, મેં ખાઈ ગયો. પછી કે મને જે મજા આવી છે, મને આ ઉર્જા મળી, આ બધું બંધ થઈ ગયું. કે દુખાવો કમરને બધું બંધ થઈ ગયું. એ કે એટલે આ મારું કહેવાનું આ તમને ઉદાહરણ હું કે આપણે ખોટી વાત નહીં, સાચો દાખલો મારા માસીનો જ દાખલો છે. હવે આવ ભગવાન કોઈ પણ સ્વરૂપે તમારી મદદ કરવા આવે
તમને બેસો ને તમને પાણી પાવાય આવશે, ખવડાવાય આવશે, હમ. પણ શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા હોવી. અને કાંઈ ન આવે તો ઉપવાસ કરવાનો. ઉપવાસનું ફળ તો એથી મોટું છે. આપણે શંકાઓ નહીં કરવાની, કાળો આવશે કે નહીં, આવશે કે નહીં, આવવું હોય તો આવે, ન આવે તો કાંઈ નહીં. હા શુદ્ધ ભાવથી બેહો. એક ફરું તમે ખાલી આવી રીતે શરણાગત સ્વીકારી અને એક ફરું ખાલી મળવાની ભાવનાથી તમે દ્વારકાધીશ જાઓ અને પછીને જે તમારી અંદર જે ઉર્જા આવે અને પછી જે તમને મહેસૂસ થાય એની પછી તમે અનુભવ કરો તો તમને ખ્યાલ આવે ભગવાન શું છે, પ્રાર્થના કેમ નથી સ્વીકારતા, પ્રાર્થના કેમ સ્વીકારાય, કેટલી સ્વીકારે છે, તમારી કલ્પના બહાર પ્રાર્થના સ્વીકારશે. બધું ગોઠવાવા મળે ઓટોમેટિક. આ બધું કાંઈ સામાન્ય વાત નહીં. આ તો એટલા માટે કીધું કે ઘણી વખત તમે હમણાં કીધું ને કે પ્રાર્થના કેમ છે, પ્રાર્થના સ્વીકારે ભગવાન, તો પ્રાર્થનાને અનુરૂપ હોવી જોઈએ ને. આટલી વાત આપણે આજે કરી, બાકીની વાત આપણે પછી કરીશું. તો આજે આપને જે કે મેં કે મને અનુપ્રમાણે જે કે ખ્યાલ હતી આપણે વાત કરી એમાં ભૂલચૂક થઈ હોય તો ક્ષમા માગું છું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.